આગળનો આવો આપણો ટોપિક છે ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન. ઇકોલોજીકલ ટ્રાન્ઝિશનનો મતલબ શું કહી શકો ખરા તમે? ટ્રાન્ઝિશનનો મતલબ મેં તમને સવારે અથવા ગઈકાલે કીધો હતો કે ગમે ત્યારે ટ્રાન્ઝિશન શબ્દ આવે એટલે તમારે વિચારવાનું ટ્રાન્ઝિશનનો મતલબ વચગાળાનો સમય. ટ્રાન્ઝિશનનો મતલબ શું? વચગાળાનો સમય. જે લોકો વિડીયો એડિટ કરતા હોય અથવા રીલ્સને એવું બનાવતા હોય એમને ખબર હોય કે વિડીયો ને એ બધું હોય તો એમાં માની લો કે બે અલગ અલગ વિડીયો છે, બે અલગ અલગ નાના વિડીયો છે. હવે બેયને મર્જ કરવાના છે, બેયને ભેગા કરવા છે. હા, તો વચ્ચે ટ્રાન્ઝિશન મૂકવું પડે. વચ્ચે ટ્રાન્ઝિશન અમુક વાર ટ્રાન્ઝિશન નાખતા હોય વચ્ચે. કેવું ટ્રાન્ઝિશન નાખતા હોય કે બરફનો ગોળો આવી જાય અથવા પડદો પડી જાય અથવા પડદો ખુલે, કંઈક બીજું ગમી આવી જાય તો એને ટ્રાન્ઝિશન કહેવાય. ઇન શોર્ટ, ટ્રાન્ઝિશન એટલે શું? વચગાળાનો સમય. તો ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન એટલે શું એ આપણે સમજીએ. ઇકોલોજીકલ ટ્રાન્ઝિશનનો મતલબ એ થાય કે આપણે ટેકનોલોજીની મદદથી, ઇનોવેશનની મદદથી પર્યાવરણ જે છે, પર્યાવરણના જે સસ્ટેનેબલ ગોલ્સ જે છે એને અચીવ કરવા માટે જે પ્રયત્નો કરીએ ને એને કહેવાય ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન. આપણે જો પર્યાવરણ પોતાની રીતે તો બધું કામ કરવાનું જ છે, એ તો એની રીતે પૃથ્વી હાલતી જ જવાની છે, પણ આપણે હ્યુમન ટેકનોલોજીના માધ્યમથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અચીવ કરવા માટે એની અંદર જે ઇન્ટરફિયરન્સ કરીને એને કહેવાય ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન. પ્રશ્ન પૂછાઈ જશે, ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન શબ્દ સૌથી પહેલાં કોણે આપ્યો હતો? તો બેનેટ નામના વ્યક્તિએ આ શબ્દ આપેલો હતો. બેનેટ. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, નીચે MCQ આપેલો છે, બરાબર? તો બેનેટ. જેમ કે જો નીચે એક ફોટો આપેલો છે, ફોટાના આધારે આપણે સમજીએ કે પહેલાં કેવું હતું. તો કે પહેલાં જો આ બધા મોટા મોટા ભૂંગળા ને એવું બધું હતું, એમાંથી આપણે વીજળી બનાવતા હતા. પણ હવે તો આપણે ક્યાં સોલાર પેનલ ને પવનચક્કી ને એ બધાની અંદર પહોંચી ગયા. તો આ શું થયું? આ એક રીતે ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન થયું ને, કે ભૂંગળામાંથી ક્યાં આવ્યા? તો કે પવનચક્કીમાં, એમાંથી સોલાર પેનલમાં ને. તો આને શું કહેવાય? ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન. અને હજી આમાંથી પણ આપણે આગળ જઈશું ને, આમાંથી પણ હજી આપણે હાઇડ્રોજન ફ્યુલ વાપરશું કે બીજી કોઈ અત્યારે ઇલેક્ટ્રિક કાર ને એ બધું આવી ગયું, બરાબર? હવે માની લો કે સરકારનો અત્યારે એવો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં બધી જ કાર જે છે ને એ ઇલેક્ટ્રિક હોવી જોઈએ. સરકારનો એવો ટાર્ગેટ છે. કદાચ અચીવ થઈ જશે, કદાચ નહીં થાય, પણ ચલો એ બધી વસ્તુ છોડો. 2090 સુધીમાં તો થઈ જશે કે નહીં થાય? ચલો 2030માં ન થયો, 2090 સુધીમાં તો થઈ જ જશે, એ તો ઓબ્વિયસ વાત છે. તો હવે માની લો કે 2091માં કોઈ વ્યક્તિ ઊભો છે, 2091માં કોઈ વ્યક્તિ ઊભો છે અને એને કોઈ એમ કે મારે પેટ્રોલની ગાડી ચલાવી છે, તો કેટલું હાસ્યાસ્પદ કહેવાય. સેમ એવી જ રીતે અત્યારે આપણે કહેવી ને, અત્યારે આપણે અમુક વ્યક્તિને કે ઇલેક્ટ્રિક ગાડી લેવી, તો અત્યારે એટલો ઉર્જા નહીં દર્શાવે, ઉત્સાહ નહીં દર્શાવે એને કે ના એ તો ફ્લપ ગાડી છે, ઓલું થઈ જાય ને પેલું થઈ જાય ને ચાર્જિંગમાં કેટલી વાર લાગે ને ગાડી ઓલું થાય ને બ્લાસ્ટ થાય ને એવું બધું, બરાબર? પણ અત્યારે જે શકની નજરે જોવે છે, શું 2090ની અંદર એ પ્રકારની શકની નજરે જોશે? તો કંઈ ના નહીં જોવે. ચલો એ બધી વસ્તુ છોડો. અત્યારે ઓટોમેટિક ગાડી આવે છે, સ્વચાલિત ગાડી. આજથી 20 વર્ષ પહેલાં જતા રહ્યો, 1999ની અંદર પહોંચી જાઓ. ત્યારે કોઈ વ્યક્તિએ જો એવું કીધું હતું કે ઓટોમેટિક ચાલતી ગાડી આવશે, તો શું કોઈ એનું એટલું માને? તો કે ના, ન માને. પણ અત્યારે તો આવી ગઈ ને, અત્યારે તો આવી ગઈ. તો આ બધી વસ્તુ શું છે? તો કે ટ્રાન્ઝિશન, વચગાળાની વસ્તુ છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પરમેનન્ટ હોતું નથી. ટ્રાન્ઝિશનમાં જ હોય છે. હકીકતમાં બધી વસ્તુ શું હોય છે? ટ્રાન્ઝિશનમાં જ હોય છે. ગમે ત્યારે ગમે એ વસ્તુ ક્યારે ફરી જાય કંઈ નક્કી કહેવાય નહીં. તો ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન શબ્દ બેનેટે આપેલો હતો. એણે એક કોન્સેપ્ટ આપેલો હતો. આ કોન્સેપ્ટ જે છે એ એની બુક ધ ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન, કલ્ચરલ એન્થ્રોપોલોજી એન્ડ હ્યુમન એડેપ્ટેશન. મનુષ્યએ પોતાની અલગ અલગ ટેકનોલોજી અને ઇનોવેશનના માધ્યમથી પર્યાવરણની અંદર શું ફેરફાર લાવેલો છે એને શું કહેવાય? ટ્રાન્ઝિશન, ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન કહે છે. ઓકે.